જય શ્રી કૃષ્ણ. ઘણીવાર એવું નથી લાગતું કે આધ્યાત્મિકતાનો મતલબ બધું છોડીને ભાગી જવું છે, પણ આજે આપણે એક એવા દર્શનને સમજવા જઈ રહ્યા છીએ જે કહે છે, ના, બિલકુલ નહીં. આ કોઈ સૂકો સિદ્ધાંત નથી, પણ રોજબરોજના જીવનને જ એક ઉત્સવ બનાવી દેવાની કળા છે. જુઓ, જે કોઈ આધ્યાત્મના રસ્તે છે એમના મનમાં આ સવાલ તો આવે જ છે, ખરું ને? આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે જગત મિથ્યા છે, મતલબ કે આ દુનિયા, આ સંબંધો, આ બધું જ એક ભ્રમણા છે. પણ શું ખરેખર એવું છે? પણ આ જે માન્યતા છે ને, જગત મિથ્યા છે, એની એક મોટી તકલીફ છે. જો બધું જ ખોટું હોય, બધું જ ભ્રમ હોય, તો પછી આ નોકરી, પરિવાર, આપણી જવાબદારીઓ, એનું શું અર્થ? આ વિચાર ઘણીવાર લોકોને જીવનથી દૂર કરી શકે છે, જે ખરેખર એક મોટી ભૂલ છે. પણ અહીં જ આખી વાત પલટાઈ જાય છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એક એવો વિચાર લઈને આવે છે જે તદ્દન અલગ અને ક્રાંતિકારી છે. એ એક એવું સત્ય રજૂ કરે છે જે આપણી આખી સમજને જ બદલી નાખે છે. તો શુદ્ધાદ્વૈતનો મૂળ મંત્ર શું છે? એકદમ સીધી વાત, જગત મિથ્યા નથી. આ દુનિયા જેને આપણે આપણી આંખોથી જોઈએ છીએ, અનુભવીએ છીએ, એ ખોટી નથી. એ તો પરમ સત્ય એટલે કે બ્રહ્મનું સાચું જીવંત સ્વરૂપ છે. એટલે જ કહ્યું છે, અખિલમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે. આ તફાવત બરાબર સમજવા જેવો છે. જુઓ, એક બાજુ એવી માન્યતા છે કે દુનિયા ભ્રમ છે અને એમાંથી છૂટવા માટે જ્ઞાનનો માર્ગ પકડવો પડે. પણ બીજી બાજુ શુદ્ધાદ્વૈત શું કહે છે? એ કહે છે કે ના, આ દુનિયા તો ભગવાનની દિવ્ય લીલા છે અને એમાંથી મુક્તિનો માર્ગ જ્ઞાનથી નહીં પણ કૃપા અને ભક્તિથી ખુલે છે. તમે જુઓ, આ બે દ્રષ્ટિકોણમાં કેટલો મોટો ફરક છે. આને સમજવા માટે ચાલો એકદમ સહેલું ઉદાહરણ લઈએ. સોનાનું ઉદાહરણ. હવે સોનામાંથી વીંટી બને, હાર બને, બંગડી બને. દેખાવમાં બધા અલગ અલગ હોય, પણ હકીકતમાં એ બધું શું છે? સોનું જ છે. બસ એવી જ રીતે આ દુનિયાના અલગ અલગ રૂપો દેખાય છે, પણ એનું મૂળ તત્વ તો એક જ છે, બ્રહ્મ. તો કહેવાનો મતલબ શું છે? મતલબ એ છે કે સમસ્યા દુનિયામાં છે જ નહીં. સમસ્યા તો આપણી જોવાની રીતમાં છે, આપણી દૃષ્ટિમાં છે. જ્યાં સુધી દૃષ્ટિ અધૂરી છે ત્યાં સુધી આ જગત એક બંધન જેવું લાગે છે. પણ જે ક્ષણે દૃષ્ટિ શુદ્ધ થઈ જાય એ જ ક્ષણે આ જગત મુક્તિનું દ્વાર બની જાય છે. સારું, તો માની લીધું કે આ દુનિયા સાચી છે અને બ્રહ્મનું જ રૂપ છે. પણ તો પછી એમાં ભગવાન સાથેનો આપણો સંબંધ કેવો હોવો જોઈએ? શું એ ખાલી એક ખ્યાલ છે કે મગજમાં રાખવાનો વિચાર છે, કે પછી એનાથી કંઈક વધારે, એક જીવંત અને ધબકતો સંબંધ છે? શુદ્ધાદ્વૈત જે વાત પર સૌથી વધુ ભાર મૂકે છે એ છે પ્રેમ લક્ષણા ભક્તિ. હવે આનો મતલબ શું? સિમ્પલ, એવી ભક્તિ જેમાં કોઈ ડર નથી, કોઈ શરત નથી, કોઈ લેવડ દેવડ નથી, ખાલી અને ખાલી શુદ્ધ પ્રેમ છે. આ કોઈ પૂજાપાઠની વિધિ નથી, આ તો ભગવાન સાથેનો એક ગાઢ અંગત સંબંધ છે. આપણે ઘણીવાર શું કરીએ છીએ? ભગવાન સાથે પણ એક જાતનો વેપાર કરીએ છીએ, નહીં? હે પ્રભુ, હું આટલી પૂજા કરીશ તો મારું આ કામ કરી દેજો. આ તો થઈ લેવડ દેવડ. એની સામે ગોપીઓના પ્રેમને જુઓ. એમના મનમાં ક્યારે એવો સવાલ જ નહોતો કે કૃષ્ણની સેવા કરવાથી અમને શું મળશે. એમનો સંબંધ તો બસ શુદ્ધ, નિસ્વાર્થ પ્રેમનો હતો. તો સવાલ એ છે કે આટલી ઊંડી વાતને, આ દિવ્ય દૃષ્ટિ અને આ પ્રેમ ભર્યા સંબંધને આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારવો? આનાથી આપણું જીવન અને આપણા કર્મો કેવી રીતે બદલાઈ શકે? અહીં પુષ્ટિનો ખૂબ સુંદર સિદ્ધાંત આવે છે. પુષ્ટિ એટલે શું? ભગવાનની કૃપા. આનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે પ્રયત્ન જ ના કરવો. પ્રયત્ન તો કરવાનો જ છે, એ આપણું કર્તવ્ય છે. પણ અંતે મુક્તિ એ કોઈ કમાવવાની વસ્તુ નથી. એ તો ભગવાન તરફથી મળતી એક ભેટ છે, એક પ્રસાદ છે. આ વાતને સમજવા માટે આનાથી સુંદર ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. એક મા પોતાના બાળકને કેમ પ્રેમ કરે છે? શું એટલા માટે કે બાળક લાયક છે? ના, એટલા માટે કે એ બાળક મારું છે. બસ ભગવાનની કૃપાનું પણ આવું જ છે. એમાં કોઈ શરતો નથી હોતી, બસ નિસ્વાર્થ પ્રેમ હોય છે. તો પછી એક સવાલ મનમાં જરૂર આવે કે જો બધું કૃપાથી જ મળવાનું છે તો પછી આપણે શું કરવાનું? આપણા હાથમાં શું છે? અને એનો જવાબ છે સેવા. પણ અહીં સેવાનો અર્થ માત્ર મંદિર જઈને કંઈક કરવું કે દાન આપવું એટલો સીમિત નથી. આ પ્રક્રિયા છે ને, એ એકદમ સરળ છે પણ બહુ જ ગહન છે.
અહીં તમારે કામ નથી બદલવાનું, ખાલી એ કામ પાછળનો ભાવ બદલવાનો છે. વિચારો, કોઈ ઓફિસમાં કામ કરી રહ્યું છે કે ઘરમાં રસોઈ બનાવી રહ્યું છે. બસ મનમાં ખાલી એટલો ભાવ લાવવાનો છે કે આ જે કંઈ પણ હું કરી રહ્યો રહી છું એ પ્રભુ માટે છે. અને બસ જેવો આ ભાવ જાગ્યો, એ સામાન્યમાં સામાન્ય કામ પણ પવિત્ર સેવા બની જાય છે. અને જ્યારે જીવનમાં આ દ્રષ્ટિ આવી જાય છે, જ્યારે દરેક કર્મ સેવા બની જાય છે, ત્યારે આખું જીવન જ રૂપાંતરિત થઈ જાય છે. જીવન પછી કોઈ બોજ કે જવાબદારી નથી લાગતું. એ તો ભગવાનની જ એક સુંદર દિવ્ય અભિવ્યક્તિ બની જાય છે. તો ચાલો આ આખી વાતનો સાર ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત, આ દુનિયા ભ્રમ નથી, એ ભગવાનની લીલા છે, એટલે એમાંથી ભાગવાનું નથી. બીજી વાત, ભગવાન સાથેનો સંબંધ પ્રેમનો છે, કોઈ સોદાબાજીનો નહીં. ત્રીજું, મુક્તિ આપણા પ્રયત્નોથી નહીં પણ એમની કૃપાથી મળે છે. અને સૌથી અગત્યનું, આપણું કોઈ પણ કામ જો સાચા ભાવથી કરીએ તો એ સેવા બની શકે છે. આટલું સમજાઈ જાય તો શુદ્ધાદ્વૈતનું હૃદય સમજાઈ ગયું. એટલે જ અંતે એક વાત સ્પષ્ટ છે કે આધ્યાત્મિકતા અને આપણું રોજનું જીવન આ બે અલગ અલગ વસ્તુઓ છે જ નહીં. સાચું કહીએ તો આધ્યાત્મિકતા એટલે જીવન જ. બસ એને જોવાની એક નવી શુદ્ધ દ્રષ્ટિ. તો ચાલો જતા પહેલા એક વિચાર સાથે તમને છોડી જાઉં. જરા કલ્પના તો કરો કે જો આપણું દરેક કામ, આપણી દરેક ક્ષણ પ્રાર્થનાનું જ એક રૂપ બની જાય તો આપણું જીવન કેવું દિવ્ય બની જાય નહીં? બસ આ જ વિચારવા જેવું છે. જય શ્રી કૃષ્ણ.